Good morning. Today we learn about particle size distribution અથવા તો determination. તો particle ની size છે કેવી રીતના આપણે નક્કી કરી શકીએ એ. એમાં છે the determination of relative distribution of the ultimate or individual solid particle below 2 mm diameter is called a particle size analysis or a mechanical analysis. જે આપણે પાર્ટિકલ સાઇઝ છે એમને આપણે જોઈએ તો એમની સાઇઝ કેટલી છે એની એમનું એનાલાઇસિસ કરીને નક્કી કરીએ તો આપણે જોયું હતું કે પાર્ટિકલની સાઇઝ છે એ 2 mm ડાયામીટરની નજીક હશે, એટલું હશે. તો એમને પાર્ટિકલ સાઇઝ એનાલાઇસિસ કહેવામાં આવે છે. આપણે જે નક્કી કરીએ એમની સાઇઝ એ એમનું મેઝરમેન્ટ. Once the soil particles are dispersed into ultimate particles, measurement can be done. એમાં કેના દ્વારા એ થઈ શકે મેઝરમેન્ટની? તો કે coarser fraction by sieving and finer fraction by settling in a medium. એમાં પેલું જોઈએ તો sieves used in the mechanical analysis correspond to the desired particle size separation for a 2 mm, 1 mm and 0.5 mm. એમાં શું કરવાનું કે સિવ્સનો ઉપયોગ કરવામાં આવે. કેના માટે? મિકેનિકલ એનાલિસિસ કરવા માટે એમનો યુઝ કરવામાં આવે. અને મોટા ડિઝાયર એટલે કે વધારે પ્રમાણમાં એવા પાર્ટિકલ સાઇઝ સેપરેશન માટે યુઝ થાય કે છે કેમની માટે? તો કે 2 mm ના હોય, 1 mm ના હોય અથવા તો 0.5 mm ના હોય એમની માટે. એન્ડ સિવ્સ વિથ અ સર્ક્યુલર હાલ્સ ફોર અ સ્મોલર સાઇઝ વાયર મેશ સ્ક્રીન આર યુઝડ. અને એમાં એમની સાઇઝ એવી હશે તો કે સ્મોલર વાયર મેશ ને એવું જોવા મળશે. એમનું જેવું સ્ક્રીનિંગ ને એના માટે ઉપયોગી છે. એન્ડ ફાઇનર ફ્રેક્શન બાય સેટલિંગ ઇન અ મીડિયમ. એમાં આપણે જોઈએ તો ધ સેટલિંગ ઓર ધ વેલોસિટી ઓફ ધ ફોલ ઓફ પાર્ટિકલ્સ ઇઝ ઇન્ફ્લુઅન્સ બાય વિસ્કોસિટી ઓફ ધ મીડિયમ. જે મીડિયમની જે વિસ્કોસિટી હશે એના દ્વારા જે પાર્ટિકલ્સ છે એ ઇન્ફ્લુઅન્સ થઈ શકશે. And difference in the density between a medium and falling particle size and shape of object. એમની જે મીડિયમ હોય એમની વચ્ચેની જે ડેન્સિટી હશે એ અલગ અલગ હશે. ડેન્સિટી અલગ હશે. અમને જેમની પાર્ટિકલ સાઇઝ શેપની જે છે ઓબ્જેક્ટ કોઈ પણ હોય એમની પાર્ટિકલ સાઇઝ શેપની એ અલગ હશે, એમની ડેન્સિટી અલગ હશે. અને એમાં છે સોઇલ ટેક્સચર ક્લાસીસ. કેવા હોઈ શકે? સોઇલનું ટેક્સચર કેવું હોઈ શકે? તો કે સેન્ડ, સિલ્ટ, ક્લે અને લોમ અલગ અલગ પ્રકારના હોય. હવે આપણે જોઈએ કે સોઇલ એમાં આપણે સેન્ડમાં એમાં જોઈએ તો ટેક્સચર રિફર ટુ ધી રિલેટિવ ઓફ proportion of sand, silt and clay in a soil. સોઇલની અંદર આ બધું હોઈ શકે, સેન્ડ, silt, clay, air, and soil containing the equal amount of sand, silt and clay is called a loam. Soil કે જેમાં equal amount માં હોય જે sand, silt અને clay એમને loam કહી શકીએ. Soil containing equal amount of sand, silt and clay is called loam. સોઇલ કે જેમાં ઇક્વલ અમાઉન્ટમાં સેન્ડ, સિલ્ટ અને ક્લે હોય તો એમને લોમ કહેવામાં આવે છે. એટલે કે ઇક્વલ અમાઉન્ટમાં હોવું જોઈએ. એન્ડ આ જે છે આપણે આ એ રીતે લખી શકીએ કે સેન્ડ પ્લસ સિલ્ટ પ્લસ
clay is equal to loam. આપણે આમ લખી શકીએ તો ઇક્વલ અમાઉન્ટમાં એટલે કેટલું હોવું જોઈએ કે આ જે સેન્ડ, સિલ્ટ અને ક્લે છે એ I33%, I33% અને આ બી 33% હોવું જોઈએ તો ત્યારે એ લોમ બનશે. And for example, 15% clay, 20% silt and 65% sand is called sandy loam. Sandy loam જે છે એ ક્યારે કહેવામાં આવે કે જ્યારે ક્લે છે એ 15% હોય, 20% સિલ્ટ હોય અને 65% સેન્ડ હોય તો તેમને સેન્ડી લોમ કહેવામાં આવે છે. હવે ત્યારબાદ જે ડિટર્મિનેશન ઓફ ટેક્સચર ક્લાસ, હવે એમના ટેક્સચર ક્લાસ છે. The texture triangles is used to determine the soil texture name after the percentage of sand. હવે કેવી રીતના નક્કી કરવામાં આવે છે તો કે સોઇલનું જે ટેક્સચરલ નેમ છે આફ્ટર ધ પર્સન્ટેજ ઓફ સેન્ડ, સેન્ટ કેટલા ટકામાં છે, પર્સન્ટેજમાં છે એના પછી આપવામાં આવે છે અને એમનો ઉપયોગ કરવામાં આવે છે. પર્સન્ટેજ ઓફ સેન્ડ, સિલ્ટ અને ક્લે આર ડિટરમાઇન્ડ ફ્રોમ અ લેબોરેટરી એનાલિસિસ. લેબોરેટરી એનાલાઇઝ કરી અને કેટલા ટકામાં સેન્ડ, સિલ્ટ અને ક્લે છે ને એ નક્કી કરી શકાય છે. Since the soil's texture classification includes only mineral particles and those of less than 2 mm diameter. હવે એ સોઇલનું ટેક્સચર છે એમને ક્લાસિફાઈડ કેની અંદર કરી શકીએ તો ઓનલી મિનરલ પાર્ટિકલમાં અને those of less than 2 mm diameter અને જ્યારે એમનો ડાયામીટર 2 mm થી ઓછું હોય ત્યારે. And the sand plus silt plus clay percentage equal 100%. જ્યારે આ જે સિલ્ટ, ક્લે અને આપણે જોયું સિલ્ટ, ક્લે અને સેન્ડ ભેગા થઈ અને 100% બનવું જોઈએ. Then it's customary to use the name of the final fraction when it happens soil containing 40% clay and 30% sand. આપણે એક્ઝામ્પલ તરીકે જોઈએ ને તો સોઇલમાં આમ તો કન્ટેનિંગ 40% ક્લે હોય અને 30% સેન્ડ હોય, પણ જ્યારે આટલા પ્રમાણમાં આવશે ને ત્યારે એ લોમ બનશે. અને ફાઇનલી આપણે બધાનું જ્યારે ટોટલ જોઈએ ને સેન્ડ, સિલ્ટ અને ક્લે ને એ છે ને સોઇલની અંદર આમ 100% હોવું જોઈએ બધાથી. And importance of a soil texture. Importance of a soil texture. Soil texture નો importance શું છે? Percentage of presence of each type of soil particles makes it contribute the nature and properties of soil as a whole. એટલે કે શું કરશે કે presence of each type of soil particles કે બધા પ્રકારના જ્યારે સોઇલ પાર્ટિકલ્સ જ્યારે પ્રેઝન્ટ હોય ત્યારે શું દર્શાવે છે કે મેક અ કન્ટ્રીબ્યુશન ટુ નેચર એન્ડ પ્રોપર્ટીઝ ઓફ ધી સોઇલ. ત્યારે આપણને ખબર પડશે કે સોઇલની પ્રોપર્ટી અને એમનો નેચર શું છે. Texture has good effect on a management and productivity of the soil. જો ટેક્સચર એનું સારું હશે ગુડ તો શું કરશે? ગુડ ઇફેક્ટ આપશે કેની ઉપર? તો કે મેનેજમેન્ટ એન્ડ પ્રોડક્ટિવિટી ઓફ સોઇલ ઉપર. And sandy soils are of open character, usually loose and friable. And such type of the texture is easy to handle in a tillage operation. જો અમુક પ્રકારનું જે હોય ટાઈપ ઓફ ધી ટેક્સચર ઇઝ ઇઝી ટુ હેન્ડલ, એટલે એમને આપણે ઇઝી હેન્ડલ કરી શકશું ક્યાં તો કે ટાઇલેજ ઓપરેશનમાં. એન્ડ સેલ્ફ ફેસિલેટ ડ્રેનેજ એન્ડ એરેશન, એટલે કે સેલ્ફ ફેસિલિટીમાં ડ્રેનેજ અને એરેશન. ઇટ અલાઉ રેપિડ એવાપોરેશન એન્ડ પરકોલેશન, એટલે કે શું એલાઉ કરશે કે ઝડપ એમાં રેપિડ ઇવાપોરેશન થઈ શકશે. રેપિડ મીન્સ કે ઝડપથી એન્ડ પરકોલેશન થઈ શકશે. સેન્ડી સોઇલ have very little water holding capacity.
જ્યારે સેન્ડી સોઇલ હશે એમની વોટર છે એમને વોટર હોલ્ડ કરી રાખવાની કેપેસિટી બહુ ઓછા પ્રમાણમાં હશે. Such a soil cannot stand dust and unsuitable for a dry farming. જે સોઇલ છે હવે આપણે કોઈ ફાર્મિંગ માટે એને યુઝ કરવું હોય તો આજે સૂકી જમીનને યુઝ કરી શકતો નહીં. Sandy soil are a poor storehouse of plant nutrients. સેન્ડી સોઇલ છે એ કેવું હશે કે પ્લાન્ટ ન્યુટ્રન્ટ છે એની માટે પુઅર હશે, પુઅર સ્ટોર હાઉસ કહી શકાય એમને. કેમ કે જો સેન્ડી સોઇલ છે એ સારી એવી ન હોય તો એમાં એમ પ્લાન્ટને ન્યુટ્રન્ટની સારું એવું નહીં મળી શકે. કન્ટેન લો ઓર્ગેનિક મેટર, અને જે એમાં ઓર્ગેનિક મેટર જે છે એ લો પ્રમાણમાં હશે, ઓછા પ્રમાણમાં હશે. લીચિંગ ઓફ એપ્લાઇડ ન્યુટ્રિયન્ટ ઇઝ વેરી હાઈ. એમાં શું થશે કે લીચિંગ ઓફ એપ્લાઇડ ન્યુટ્રિયન્ટ એ વધારે પ્રમાણમાં હશે. એન્ડ ઇન અ સેન્ડી સોઇલ few crops can be grown such as a potato, groundnut, cucumbers. જ્યારે સેન્ડી સોઇલ હોય તો એમની અંદર આપણે પોટેટો છે, કુકુમ્બર છે, ગ્રાઉન્ડનટ છે એ સારા એવા થઈ શકે. એટલે કે કોઈ પણ રેતાળવાળી જે જમીન હોય આપણે જોતા હોય બટેટા છે, સકરિયા છે એ વધારે પ્રમાણમાં ન્યા ઉગતા હોય છે. In a sandy soil, few crops can be grown such clay particles play a very important role in a soil fertility. Clay particles છે એ સારો એવો ઇમ્પોર્ટન્ટ રોલ દર્શાવે કેની અંદર સોઇલ ફર્ટિલિટીમાં. Clay soils are difficult to till and require much skill in handling. એટલે એ જે ક્લે સોઇલ છે એમને ડિફિકલ્ટી પડે એમાં, તો કે આપણે સ્કિલ ઇન હેન્ડલિંગની અંદર એમાં આપણે ડિફિકલ્ટ પડે. એન્ડ વેન મોઇસ્ટ ક્લે સોઇલ આર એક્સ્ટ્રીમલી સ્ટ્રિક્ટલી એન્ડ વેન ડ્રાય બીકમ વેરી હાર્ડ એન્ડ ડિફિકલ્ટ ટુ બ્રેક. જો ક્લે જે છે એ ડ્રાય થઈ જાય ને તો એમને બ્રેક કરવું છે એમ ડિફિકલ્ટ થઈ જાય. આપણે ફોર એક્ઝામ્પલ જમીનમાં જ જોઈએ, આપણું જે ખેતર છે હવે એ વધારે પડતું સુકાઈ જાય, ઘણા વધારે તાપ પડે એમાં કાંઈ પાણી ના મળે તો સુકાઈ જાય. હવે એમાં તો આપણે કોઈ પણ આપણે જોઈએ ખોદજો એ સરળતાથી ખોદાશે નહીં, એવું થઈ જશે. એટલે એ ઇઝીલી બ્રેક થઈ શકશે નહીં. They have a fine pores and are poor in drainage and aeration. એટલે કે કેવું હશે કે એમાં ફાઇન પોર હશે, એમની પાસે ફાઇન પોર તો હશે પણ એ ડ્રેનેજ અને એરેશન માટે એ પુઅર હશે. They have a high water holding capacity and poor percolation. એમની પાસે કેવું હશે હાઈ વોટર હોલ્ડિંગ કેપેસિટી હશે, વોટર એ વધારે પ્રમાણમાં સાચવી શકે એવી કેપેસિટી હશે પણ એમાં એમને જે પર્કોલેશન કેપેસિટી છે એ પુઅર હશે. Which usually result in waterlogging. They are generally very fertile soil. આ જે છે એ જનરલી વધારે પડતી ફર્ટાઇલ સોઇલ છે. And in respect of plant nutrient content, અને એમાં જે છે આપણે પ્લાન્ટને ન્યુટ્રન્ટ ને એ બધું મળી આવશે. Rice, jute, sugarcane can be grown very successfully in this soil. એટલે કે સુગર કેન ને રાઈસ ને જોટ ને જે હોય એ આપણે એમાં ગ્રો કરી શકીએ. Loam and silk loam soil are highly desirable for cultivation. એટલે કે જે કલ્ટિવેશન માટે હાઈલી ડિઝાયરેબલ હશે આ જે લોમ અને સિલ્ક લોમ છે. And generally the best agricultural soil are those that contain 10 to 20% clay. Generally best agricultural soil છે એમાં 10 થી 20% જેટલું ક્લે હોવું જોઈએ. And 5 to 10% organic matter અને 5 થી 10% organic matter હોવું જોઈએ. And the rest equally fed by silt and sand
and 30% silt called as a clay rather than clay? No. એમાં percentage sand ને percentage આપેલા છે, percentage clay અને silt એ બધાના percentage ની આપેલું છે અને loam is sand અને sand કેટલા ટકામાં હોય એ અલગ અલગ percentage ની આપેલું છે. એ ટ્રાયેંગલ માં આખો ચાર્ટ દર્શાવેલો છે. એના પછી કેમિકલ પ્રોપર્ટી ઓફ સોઇલ. સોઇલની કેમિકલ પ્રોપર્ટી શું હોય અને એમાં જ પહેલા તો આપણે ફિગર જોઈએ કમ્પોઝિશન ઓફ સોઇલ. સોઇલની કમ્પોઝિશન શું હોય તો આપણે જોઈએ તો સોઇલમાં એર હશે, વોટર હશે, મિનરલ હશે અને ઓર્ગેનિક હશે. આપણે સોઇલની અંદર જોઈએ તો એમ સોઇલમાં એર પ્રેઝન્ટ હશે, વોટર પ્રેઝન્ટ હશે, મિનરલ હોય, ઓર્ગેનિક હોય, અલગ અલગ પર્સન્ટેજમાં પ્રેઝન્ટ હશે સોઇલની અંદર. તો એર છે એ 25% પ્રેઝન્ટ હશે, જ્યારે સોઇલ છે એમાં એર 25% પ્રેઝન્ટ હશે, 25% વોટર હશે. વોટર અને એર છે એ સરખા પ્રમાણમાં પ્રેઝન્ટ હશે સોઇલની અંદર 25% અને મિનરલ્સ છે એ 45% હશે. મિનરલ્સ છે એ 45% પ્રેઝન્ટ હશે અને 5% ઓર્ગેનિક હશે. ઓર્ગેનિક જે છે કાર્બોદિત પદાર્થ છે એ 5% હશે, 45% મિનરલ્સ હશે અને 25% વોટર અને એર પ્રેઝન્ટ હશે. And inorganic compound of the soil. Inorganic compound are derived from a rock and minerals. જે inorganic compound જે component છે એ કેવા હશે કે are derived from a rock and minerals, એટલે કે rock અને minerals માંથી મળી આવશે. And 50% of the total mass of the soil is the inorganic materials. એમાં 50% total soil છે એમાંથી soil is the inorganic material. Total mass of the soil is the inorganic material. એમાં 50% છે એ total mass of soil નું હશે. એમાં તો કે inorganic materials. The inorganic compounds are important as inorganic compound છે important કેવી રીતના છે? They are responsible for soil mass and volume. કેના માટે જવાબદાર છે તો કે સોઇલ માસ અને વોલ્યુમ માટે જવાબદાર છે. They provide a nutrients important for a plant growth. એ શું કરશે કે જે પ્લાન્ટ જે છે એમને ગ્રોથ થવા માટે એ શું કરશે કે ન્યુટ્રન્ટ્સ ને પ્રોવાઈડ કરશે, એમને પૂરું પાડશે. They supply materials for a formation of other minerals also. અને ત્યાંથી શું થશે કે એમાંથી આપણને જે મિનરલ્સની જરૂરી હશે એ મળી આવશે. Organic component of soil. સોઇલના ઓર્ગેનિક કમ્પોનન્ટમાં આપણે જોઈએ તો although the percentage of organic matter in the soil is 5%, ઓર્ગેનિક મેટર છે સોઇલમાં 5% જોવા મળશે. And it largely determines soil productivity. અને એમાં સોઇલ પ્રોડક્ટિવિટી છે એ વધારે પ્રમાણમાં જોવા મળશે. And also as a provide food for a microorganism. અને એમાં શું થશે કે માઇક્રો ઓર્ગેનિઝમને એમાંથી ફૂડ મળી રહેશે, એના દ્વારા માઇક્રોઓર્ગેનિઝમ ગ્રો થઈ શકશે. અધર ન્યુટ્રિયન્ટ ટુ ધી પ્લાન્ટ એન્ડ સપ્લાય મોર ઓક્સિજન ટુ ધી પ્લાન્ટ રૂટ. અને શું થઈ શકશે કે પ્લાન્ટમાં શું થશે કે ન્યુટ્રિયન્ટને મળી રહેશે પ્લાન્ટને અને વધારે પ્રમાણમાં ઓક્સિજન સપ્લાય કરી શકશે પ્લાન્ટ રૂટ છે. The physical property of soil are also altered by a chemical reaction such as the ion exchange. અને એમાં ion exchange ને એવી chemical reaction જોવા મળશે. Decomposition of plant, nutrient and animal matter result in building of organic into the soil. And આપણે જો ઓર્ગેનિક સોઇલમાં ને એમાં જોઈએ તો એમનું ડિકમ્પોઝિશન ની થઈ અને પ્લાન્ટ અને ન્યુટ્રિયન્ટ ની મળી રહેશે. And improve the ability of soil to transfer air and water. અને એ વોટરની ટ્રાન્સફર કરવાની એમાં એબિલિટી ને વધારે. ઓકે, થેન્ક યુ.